હું કે હાલ તો ને પેલા ડિગ્રી તો હરથી મેળવતો હોય. હું ખાઈને આવ્યો આપણે થેન્ક યુ. ફાઇનલી મિત્રો રેપિડો વાળા ભાઈ આવી ગયા છે. સો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ આપણો બ્લોગ જોતા હતા ભાઈ. અત્યારે બપોરે 12 વાગે બ્લોગ શરૂ કરી દીધો છે. કેમ કે આપણે ભાઈ રવિવારે બ્લોગ શરૂ કરીએ ને, પણ રવિવારે બપોર લગી કારખાનું ચાલુ હોય, કારક જ બંધ હોય, બરોબર. તો અત્યારે છે ને મારા સારું લોટ છે એ બનાવવાનો છે, પણ અત્યારે નથી બનાવવાનો, પેલા જમવા જવાનું છે. હાલો ભાઈ, જમતા આવું ને? ચાલો મિત્રો, પેલા બપોરા કરતા આવી, કેમ કે અત્યારે 12 વાગી જશે ને આપણે રિપેરિંગ ના હીરા છે ને 2 હીરા બનાવવાના છે, તો એ બનાવશું. એ બાને આ ભાઈ ને શીખવાના છે ને, તો એ શીખી જાય, બરોબર. મિત્રો મેં આગળ વિડીયો સ્ટાર્ટિંગ કર્યો ને ત્યાંથી તમે વસ્તુ જોયું, મેં એમ કીધું કે 12 વાગી ગયા, પણ હકીકતમાં છે ને આ ઘડિયાળ બંધ છે. ઘડિયાળ ની વાહે જોતા ની પાસે, કેમ કે એમાં 1 વાગ્યો છે, જો એમાં 1 વાગ્યો છે અને અત્યારે વાગી ગયા છે 12, બરોબર. તો આપણે જમવા જવાનું છે ને, તો પેલા જમતા આવી, બપોરા કરી આવી. નીચે આવ્યો ને તો વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો, બોલો. જો છે ને વરસાદ આવે ધીમો ધીમો, અને ભાઈ નીચે ઉઈ આવ્યો તો બોલો. કીધા વગર અમારે 2 ભાઈને બપોરા કરવા જવાનું હતું, એ નીચે ઉઈ આવ્યો. હાલો અત્યારે જઈશું 2 ભાઈ બપોરા કરવા. તો ભાઈ આપણે જો સમોસા લઈ લીધા છે, શાક પૂરી જે બને આપણે છે ને થોડા સમોસા ખાઈ નાખ. જો એટલી બની ગઈ છે જે બનાવે છે, બરોબર. એટલા આપણે છે ને સમોસા ખાઈ નાખ. તો ભાઈ જો તો હવે આપણું મસ્ત મજાનું ચાક અને પૂરી આવી ગયું છે. કેમ લઈ ગયું ભાઈ? તો ભાઈ અત્યારે છે ને આવું હોવું પડે, ઘરે હોય ને તો મજા આવવાની. ચાલો કોમેન્ટ કરજો કોને કોને ઘરે મજા આવે ને બહાર મજા આવે, બરોબર. તો ખાઈ લઈએ આપણે, બપોરા કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે બપોરા કરીને પાછા કારખાને. હવે જો ભાઈ ને કટોરો પકડી દીધો છે, હવે ઘઉં મળવાના છે. અને આજકાલ હીરો હરખો બનાવી જેવો. સવારના કેટલા બનાવ્યા આજતે? હે ઓલું બ્લુટૂથ કાઢ નાખ કાન માલી. હા તો એ કાઢ નાખ, નગર હીરો ઉડશે એટલે હું બરાસ મરાવી. મિત્રો સવારના 3 હીરા બનાવવાને ને, પણ 3 હીરા એક હરખા ના બનાવ્યા, ખાલી 8 પેલ કર્યા છે, બરોબર. અને આજે કેટલા ખબર છે? 10 થી 12 જમણ થઈ ગયા છે. આજ રવિવાર છે ને, હામાં રવિવાર ને શુક્રવાર બુધવારે આવ્યો હતો. હવે આવડી જાય કે પછી બરાસ વાળી કરવાની છે? હે તારી માટે છે ને 10 દિવસનો ટાઈમ છે હવે. હા ચાલો મિત્રો, ભાઈ ને હીરા ખોડા છે અને નો શીખ્યા તો આ કટોરા વાળી કરવાનું થાય છે. હવે 10 જમણ છે એની પાસે, જોઈ છે શું થાય શું નહીં. અત્યારે આપડા હીરા આવી ગયા છે. જો આ 1 2 3 હીરા બની જાય. આ હીરો રિપેર કરવાનો છે અને આ હીરો રિપેર કરવાનો. હું કે હાલ તો ને કર તારે શીખવા હોય તો હાલવા દો ને. જો મિત્રો હીરો નથી હાલ, આમાં કેમ શીખવાડો મારે એને હીરા, બોલો. હજી તમે આગળ 10 4 જમણ 5 જમણ પેલા હીરા શીખવાડતા ત્યાં તમે બોલતો સાંભળી જાવ ને, તો તમને હું કે ચાલો જોઈ લઈ કટોરું, નકર પેલનું નૈરું કરી નાખશે. મારે ગોતવો પડશે પાછું. પેલા ડિગ્રી તો હરથી મેળવતો હોય. હાલે અકારો સટ્ટા ભારે. આપડા હીરા એક બાકી રહ્યો છે ને, તે આપડા ભાઈ બંધ આવી ગયા છે. કેમ છે વિપુલભાઈ? આવીને એને ટીક પોઈન્ટ નથી, 10 વાયર. તને ખબર પડે? હા લે, શું ખબર પડે તને? દાસા છે ઈ મામા. લે ભાઈ, હીખાવનું કટોરું છે ઈ તો જોતું. જો મિત્રો હું કરું આને, હીખાવનું કટોરામાં ડાસા ગોતે. બરોબર છે, શીખવનું એ હાઈ પાછું. તો જો એ હીરો જો કે હું જો હીરો કેમ બનાવ્યો ઈ કે સારો બનાવ્યો. બનાવ્યો હોય આલા મહારાજ કે પડ્યો સરખોણિયા. મિત્રો કોમેડી વિડીયો શૂટ કરવાનો હતો ને, તો વિપુલભાઈ ને બોલાવ્યા છે કારખાને, આપણે વિડીયો બનાવવા હતો. શું કે વિપુલભાઈ? હું ડિગ્રી ભૂલી ગયો. તું જોઈજે હો, ડિગ્રી ભૂલી ગયો. ગેંગ પર ઉતરે. એક તો નવી હરિયાણ છે ને, હીરો ઉડી જાય ને તો અત્યારે બરાસ મારવો પડે. કેટલી ઉતારે બસ. હાલો મિત્રો કોમેડી વિડીયો શૂટ કરવાનો. હું પેલ કાપી લઉં. હા તો પેલ કાપીને આપણે કોમેડી વિડીયો શૂટ કરવાનો છે ને, તો કોમેડી વિડીયો શૂટ કરી લઈએ પેલા. એટલે મિત્રો આપણે વિડીયો શૂટ કરીને આવ્યા છીએ પાછા કારખાનાની હેઠા, કેમ કે હવે છે ને વિપુલભાઈ ના ભાઈ બંને જવું છે. કેન પાસે જવાનું છે બે ને તમારે? ઘેરે હું ડાયરેક્ટ આને ભાઈ લઈ જાવ ને ચા. સારું હાલ, ઈ મને નહીં, હું લઈ દઉં. ગાડી તારી છે એટલે. સારું હાલ, 5 વાગે આવજે. હા પણ જાઉં મિત્રો આપણે જઈએ કારખાને અને થોડીક વાર આરામ કરી લઈએ અને વિડીયો એડિટિંગ કરી નાખીએ. સારું હાલો આવી જાઓ. હવે જઈએ ઉપર અને થોડીક વાર આરામ કરી લઈએ આપણે.
તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4 અને હું અને ભાઈ અમે જઈ છીએ ચોપાટીમાં આટા મારવા. આમ પણ ભાઈ આવ્યો ને તે અમે ક્યાંય આટા મારવા ગયા જ નથી. તો અત્યારે છે ને ચોપાટીમાં જવાનું. તો છે ને અરવિંદભાઈ આવે તો એ અત્યારે હમણાં રિક્ષામાં આવે છે. થોડીક વાર રાહ જોઈએ ને ત્યાં હમણાં આવી જશે. પછી નીકળી આપણે ચોપાટીમાં આટા મારવા. આવો અરવિંદભાઈ આવો. કેમ છે? એકદમ જલસા. જલસા છે ને? સીટિંગ કરી ગયા. સીટિંગ હું નથી કરી ગયો, તો તમે કરી ગયા હતા. આપણે કાલ વાત હોય છે કે તું નવરો થાય એટલે તું મને ફોન કરી, આપણે રખડવા જવાનું. તો હુઈ ગયો ઈ એની ગલતી બોલી. સીટિંગ કોને કરી કહેવાય? ભાઈ હું આવી ગયો તો હુઈ ગયો તેમાં હું કરું? ભાઈ મારા થોડું કામ હુવાન ન હોય, હુવાન ન હોય. મહેમાન આવે ને તો એને આપણે સામેલી મહેમાને ફોન કર્યો કે અમે આવીએ છીએ. આવ્યો તો ખરો ને, તારી સુધી આવું આટું હું તને કાલનો ફોન કરું, પણ મોટા ભાઈ તમારે ટાઈમ ન મળે એમાં. મારો હાલો સમાધાન કરી નાખ. સમાધાન ચા પી નહીં. ચા પી નાખ. ચા પી નહીં. મોટા કાકા ચા આપી જતો. હાલો મિત્રો ચા પીવો. તો ભાઈ આપડી ચા આવી ગઈ છે મસ્ત મજાની. શું કેવું તમારું? અરે મસ્ત ચા છે. આજથી પછી ગઈ ગરમ લાગે છે. હું તો પીતો નથી. ક્યારેક મહેમાન આવે ક્યાંક મહેમાની કરવા ગયો હોય તો છે આ બધું. ચર્સ એટલે આમે જઈશું ઊંડાઈમાં હોય. બે ભાઈઓ ભેગા થાય ને અંદુ હોય. એ લાય. હાલો મિત્રો ચા પીને પછી જાય ક્યાંક રખડવા. જીપદાજી ગીલા ભાઈ દાવા જો નહીં તમે. મિત્રો અરવિંદભાઈ આપણે લઈને આવી ગયા છે લેક ગાર્ડન. પેલા આવી ગયો તો ભાઈ એન્જોય કરો. મિત્રો પેલા આવ્યો તો 1.5 મહિનો થઈ ગયો, પણ અહીંયા કઈ જોયું નતું. રિક્ષા પકડીને આવવું પડ્યું. નકર રિક્ષામાં ના આવે હાલીને મજા આવે. હાલો મિત્રો અહીંનો એન્જોય કરીને મજા કરીએ. શું કેવું તમે? એન્જોય કેમ કે અરવિંદભાઈ હાથ લેવા છે આપણને એન્જોય કરવા હાટુ. એન્જોય કરીએ તેને કરાવીએ તો તમને અંદાજે. માહોલ કઈક આવો છે અહીંનો અત્યારનો. તો કેમ લાગે? અરે માહોલ જોવો જરીક આગળ હાલો હાલો મજા આવે. અહીંથી જ દેખાય ભાઈ, એટલો ફોન સારો છે. ફોનની વાત નહીં, ભાઈ આવીને જોવો તો ઓર મજા આવશે. હાલો મિત્રો અહીંનું એન્જોય કરીએ ને મજા કરીએ. આમ જોવો નજારો જોવો ખાલી તમે એકવાર, કાંઈ ઘટે. આમે કોણ કોણ બેહવા જેલું છે સુરત વાળા કોમેન્ટ કરી નાખજો. કેમ ખબર મારા વિડીયો સુરત વાળા વધારે જોવે છે એટલે. અહીંયા કોણ કોણ આવી ગયેલું છે હાલ લેક ગાર્ડન માં એ કોમેન્ટ કરી નાખજો મને. અને બાકીનો અહીંનો એક્સપ્લોર કરીને એન્જોય કરીએ. બરોબર. આવતા હવે જો લાગી ગયા છે પોઝ દેવા. અરવિંદભાઈ કે ફોટા પાડો કે હવે અહીંયા આવ્યા તો વસૂલ તો કરું ને કા. અહીંયા આવ્યા છીએ તો હંદે રખડીને ફોટા ફોટા પાડીને જાવું, પછી ત્યાં જઈને છે ને રોલા છો ત્યાં જઈને સ્ટોરી ચડાવી છે. હું સુરત જઈને આવ્યો, જો હું આ ગાર્ડન માં ઘૂમ્યો. ગામમાં બળેતરા કરાવવાની. અને આ સાગરભાઈ ને કેમેરામેન બનાવશે હવે. કેમ? હા યસ. હાલો મિત્રો એન્જોય કરો. હું થોડું કાઢું પાણી પી લો. હા આયા કોઈ પી ને રૂપિયા 20 તો મિત્રો 500 ગ્રામ નું ફોટા પાડશું અને 250 ગ્રામ નો બતાવશું. કા એમ 250 હું કામ કિલો બતાવીએ. કિલો બતાવશું. કા હું તો શું કરું ખબર? પેલા એક જેમ પાડ્યો એમ નાખું, પછી એક કલર ટોન કરીને નાખું, તો એક કપડા બદલાવીને નાખું. એમ કરીને પૈસા વસૂલ કરી લઉં. કેમ મિત્રો આવું છે બધું. ભાઈ ફોન લીધો તો ફોન ના પૈસા વસૂલ કરવાના. જ્યાં ગયા ત્યાં નહીં વસૂલ કરવાનું. 3 રૂપિયા ટિકિટ દઈને આવ્યા, પૈસા તો વસૂલ કરવા પડે. શું કેવું? ધીસ ઇઝ મની પાવર. મિત્રો આવું છે આપણું એન્જોય કરવાનું. બાકી તો હરેશભાઈ થોડાક ઉભા થઈને આમ નજારો બતાવી ગયો પબ્લિક ને. એવું કરું. હા કેવું કામ લોકેશન આવે જવો તો ખરા. ફાઇનલ મિત્રો 1.5 કિલો ફોટા પાડીને આપણે આવી ગયા છીએ પાછા આ બાજુ. અને નજારાના ફોટા તમે જોયેલા છે, વિડીયો સ્લિપ જોઈ લીધા. અરવિંદભાઈ જો ફોન માં વાતો કરે છે અને થોડી ઘણી એક્સરસાઇઝ કરે છે. કા નવી નતું તું કો નવી નતું એટલે ભાઈ ચડી ગયા છે. અને ભાઈ આપણે 1.5 કિલો ફોટા પાડી લીધા. અને એ તમે ઇન્સ્ટાગ્રામ માં જોઈ લેજો અને યુટ્યુબ માં લગભગ મેકી દઈશ તો યુટ્યુબ માં જોઈ લેજો. કેવા લાગે કોમેન્ટ કરજો. અને જો ભાઈ આ અરવિંદભાઈ છે ને ટીપણા માથે દોડવા જાય છે હવે. મારે પટવા ને પેરો મારું પાટલું હરી બહુ છે મિત્રો. હું ખબર છે બહુ જાજો સમય થઈ ગયો આપણે વ્લોગ બનાવ્યો હતો ત્યારે. યાદ ટીપણું હતું મને જો પગમાં વાગી ગયું હતું તો એ લોહી નીકળી જતા બહુ ઝાઝા બધા. બરોબર. આપણે એક્સપ્લોર બધો કરી લીધો છે, બધો લોકેશન જોઈ લીધા છે. આપણે કઈક નેક્સ્ટ લેવલ નવા લોકેશન ઉપર જવાનું પ્લાન કરું છું, પણ તમે છે ને થોડો સપોર્ટ કરો ને તો. ધીસ ઇઝ કોલ કટ. ધીસ ઇઝ કોલ કટ. થોડું અંગ્રેજી બોલતી ના હે, થોડા ગુજરાતી બોલતી ના હે. કા ભાઈ ફોટો પાડવો પાડી જાઓ ભાઈ. 1.5 કિલો ફોટા પાડી જાઓ, પછી 500 ગ્રામ માં એડિટ કરીને મેકી દે. ઇન્સ્ટાગ્રામ ખોલું ફોટો પાડવા. 500 ગ્રામ નો ફોટો પાડવાનો અને 1.5 કિલો નો જોખીને પછી મેકી દેવાનો.
ભાઈ હવે પડી જાવ ફોટા રવા જો નહીં આનો પોઝ જોવો તમે મોજ એક નંબર. હવે પડી જાય હેંડો ફોટા પાડવાના છે હજી, એમ થોડું કઈ રિવ્યુ દેવાનું છે. તમે ફોટા પાડો એવા તું અત્યાર સુધી શું કરતો હતો વળી? મેં કઈ નથી કર્યું મેં ખાલી ફોટા પાડ્યા 500 ગ્રામ તો અમારે નહીં પાડવા, અમારે નહીં. 250 નહીં પાડવાના, તમારે નહીં પાડવાનું અમારે 250 નહીં પાડવાના, નહીં. તમારે 500 પાડવાના કા? મેં 250 ગ્રામના પડ્યા ને 500 ગ્રામના જોખીને મેકી દેવાના છે તો ફાઇનલી મિત્રો આપણે અડધું ગ્રાઉન્ડ ફરી ચૂક્યા છીએ આગળ અડધામાં તમને બતાવી, પેલા તરસ લાગી છે, પાણી પી આવી, થોડોક નાસ્તો બસ્તો કરી આવી નાસ્તો બસ્તો કરી આવી, થોડું ભાઈને તમને બૂસ્ટ મારી દઈ તમને થોડુંક બતાડીએ, થોડુંક મોઢામાં પાણી કરાવી. क्या बोल रहा है આ પબ્લિક ને झूठ मत बोल तू પબ્લિક ને એમ થાય ને કે નહીં આવડા ખાય તો આપણે ખાતા ખાતા વ્લોગ જોઈ. ले वाह खाता खाता व्लॉग જોઈ હું તો છે ને ભાઈ છોટા ભીમ જો ખાતા ખાતા તમારે અમારો વ્લોગ જોવાનો, હું છોટા ભીમ જો તમને ઇન્ટરેસ્ટેડ લાગશે. હા. અને હું અહીંયા નહોતો ને ત્યારે તમને નથી મજા આવતી, હવે તમને બહુ અલગ અલગ વસ્તુ જોવા મળશે. હા This is અરવિંદ સ્ટાઇલ. અરવિંદ સ્ટાઇલ હા ભાઈ અરવિંદ સ્ટાઇલ માં જોઈ લેવાનું હો ભાઈ તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને અમે આવ્યા છીએ હું ખાવા આવ્યા મને નથી ખબર ચીઝ થેન્કી કઈ ગડબડ નહીં કરતો ને ના ના, બહુ મસ્ત વસ્તુ આવે. તો વાંધો નહીં. પછી ટ્રાય ના કરી ને, ટ્રાય કરી મજા આવશે. મિત્રો મેં કોઈ ચીઝ ફંકી નથી ખાધું આ પહેલી વાર થોડા કઈક ગડબડ ઘોટાડો કરી છે ને તો મારી કસી પી જાય લુક તો મિત્રો જોવો આવું છે કઈક આ રોટલી કોને હું વણીને આપી દીધું મોંઘો હવે ફરી દે હા હું રોટલી કોને વણીને આપી દીધું ચીઝ થેન્કી છે આ, બહુ મજા આવે ખાવાની. ટ્રાય મારો, મને તો મોઢામાં પાણી આવવા માંડ્યું. એટલે લે હાલો મિત્રો મેં કોઈ ટ્રાય નથી મેં હું પહેલી વાર ખાઉં છું જો કઈ ગડબડ ઘોટાડો થયો તો તારી વારો પડી જશે મને સારી વસ્તુ છે. હાલો મિત્રો ખાઈ નાખી જેને ખાવું એ આવી જાય ને જેને ખાધું એ કોમેન્ટ કરી નાખો મિત્રો સીજ નહીં શું કહેવાય હું ખાઈને આવ્યો આપણે થેન્કી. થેન્ક યુ ખાઈને ગયા પછી પાછા ગાર્ડન માં બેસવા બરોબર આ જો એક પાટલું ફાડવાનો ધંધો છે આ ભાઈ, પાટલો ફાડવાનો ધંધો છે અને એ અમે કરીએ છીએ. હા એ કરો તમે ફાટી જાય તો શું, કોક ને કેવું સીવી દે. મારે તો વટવું જ પડશે હરખેલું નકર મારે ફાટી જશે આવ આ જો ભરાયનું હાલે ભરાણું હો, બાકી ભરાણું રેડી ભરાણું. હમણાં ફાટી જાત વચ્ચે રહી ગયું હાલો હવે ગાર્ડન માં આટા મારો રહી દીધું હું થોડીક વાર બેસીને મોજ કરીએ ને પછી હમણાં કારખાને પાછા હાલતા કારખાને ન જવાનું નથી, જમવા જવાનું છે આપણે. હા તો નાસ્તો કર્યો, નાસ્તો જ કર્યો જમવા ન જવાનું, ભરાઈ ગયું થોડું જમવા ન જવાનું જવાનું છે ને તો વાંધો નહીં. તો વાંધો નહીં હાલો હવે થોડી સમજો નજારાનો આનંદ લ્યો કાક. તમારે લેવાની જરૂર નથી ઘણા મેં વિડીયોમાં જોયું મારો ઓલો આપડે બતાવે ને વાઈટી સ્ટુડિયોમાં એમાં જોયું જો રાજકોટ સુરેન્દ્રનગર મહુવા અને સુરત 4 વધારે જો વિડીયો હવે આ સુરત વાળા ને ખબર જ છે કે આ વસ્તુ શું છે અહીંયા. બીજા કોઈ નથી ખબર, તમે આવો ને તો જરૂર થી આવી જાય. એટલે આવતા જોઈએ આપડે કેવું ન પડે આવતા જોઈએ આવો ને. પણ આવતા હોય ને તો comment કરજો. બહાર ગમે અહીંયા આવો ને સુરત માં તો અહીંયા આવવાનું ભૂલતા નહીં, બહુ મજા આવી જાય. નહીં આવતા મારું છે મારા ઘરનું છે આમ જો કેવું મસ્તી નું આમ નજારો કેવો છે આમ. નજારો અલગ જાતનો છે મિત્રો હાસવા અહીંયા મહેસૂસ કઈક અલગ જાતનું છે મજા જ આવ્યા કરે તો બસ હવે થોડીક વાર આનંદ લઈ આવીનો બાકી તો તમે આનો બધું એક્સપ્લોર કરી દીધું છે બધું વિડીયો ક્લિપ જોઈ લીધા સાયકલ ના તો બસ હવે જાજુ કઈ બતાવો નથી ને આપણે થોડીક વાર બેહીને આટા મારી બીજું કઈ ના કરું ભાઈ જમવા જઈએ તો એ પાછા તમને મળી અને અત્યારે અમારા સંજયના ફોનમાં ખાસીને ડુગુ ડુગુ આવું મળ્યું છે એટલે થોડી ઘણી એક રીલ ઉતારવાની છે મારે ને સાગર બસ થોડોક શ્વાસ લઈ લે મારો ભાઈ એટલે રીલ બિલ ઉતાર લઈ પછી મળીએ તમને. તો ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ટૂંકમાં બે પાછા કારખાના બાજુ કેમ કે હવે અરવિંદભાઈ ને જવાનું છે પાછા ધૂમે જવાનું છે, ધૂમે જઈ કરીને ભૂઈ જવાનું છે. કાલમાં કાંઈક પ્લાનિંગ છે પણ હરિભાઈ તો કઈ નિદ્રા હોય નહીં. મારે ભાઈ કાલે હીરા ગવાના કાલ બપોર લગી તો ક્યાં કરવું પડે એમ છે મારો ભાઈ આઈ એમ એન્જોય કરવા આવેલા છે. હરેશ ની તો બીજો ની ત્રીજો હું ગોતી જ લે. એક બાદ ભાઈ તો બીજી બાદ બીજી નહીં તો ત્રીજી બાદ. મિત્રો જો ભાઈ અને અરવિંદભાઈ અમે ત્રણ આવી ગયા છીએ મંચુરિયમ ખાવા આપણે જો મંચુરિયમ લઈ લીધું છે અને અરવિંદભાઈ જો કંઈક બીજું મંગાવ્યું શું ખબર શું એવું તો હાઈલાત કરે આમાં મંચાવ સૂપ ઈ જે હોય એ પીવા મળો મને કઈ ખબર પડતી નથી ને તો જો મંચુરિયમ છે અને આ સૂપ છે પણ આપણે સૂપ નું નામ શું છે? પાણી સૂપ નું નામ પાણી સિરિયસ નામ શું છે? મને નથી ખબર મંચાવ સૂપ.
મનસાવ સુખ જે હોય હાલો મિત્રો મને નથી ખબર આ એ મને છે ને ડિસ્ટર્બ કરે અત્યારે વધારે મને ખબર છે કે આને કઈ વસ્તુ આવડતું નથી ને એટલે વધારે ડિસ્ટર્બ કરે તો અત્યારે મંચુરિયમ ખાઈ લઈએ અને પછી આપણે ઉપડી આપણા કારખાને પાછા અને આ ભાઈના તગડી મીઠિયાના રૂમ તું મારે ગરજ મટી ગઈ લાગે. મંચુરિયમ ખવડાય છે એટલે વાર્તા પૂરી થઈ ગઈ મારે શું છે? ગરજ મટી ગઈ. હવે હું તને Content મળી ગયું ને. કન્ટેન્ટ વ્યૂ છે. સારું હાલો પછી આવજો હો પાછું ખાઈ તો લેવા દે, ખાધા વગર ગાડી મેકમાં લાગે. હાલો મિત્રો પેલા ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને આવી ગયા છીએ પાછા બીજા ગેટઅપમાં અને જો સોડા રસ પીવા આવી ગયા કેમ કે અમારા અરવિંદભાઈ જાય છે હવે રૂમે પાછા રૂમે જવું પડશે, હવે ઊંઘ આવે છે. મારા કારખાને હોઈ જાય ને કારખાને ભાઈ તમે વહેલા જ જગાડો. મારે 7 વાગ્યાનો ટાઈમ છે મારે 11 વાગે હુવા જોવે તો આવું. તો ભાઈ જો ભાઈ ને અરવિંદભાઈ ને મિત્રો પી નાખ્યું ટાટો રસ અને પછી ઉપડીએ કારખાને. તો મિત્રો હવે આપણે જવાનું છે કારખાને અને અરવિંદભાઈ જાય છે રૂમે. રૂમે જાઉં છું, રેપિડો બુક કર્યો છે પહેલી વાર. આવે ભાઈ જોઈ. મિત્રો રેપિડો બુક કરાવ્યો તો રેપિડો બુક કરી રિક્ષા અમને જવું એકવાર જોઈએ કેમ જાય છે કેમ નહીં. મિત્રો રેપિડો બુક કરાવ્યો ગાડી આવે કે કયું ટુ વ્હીલ આવે છે હમણાં હવે બસ હમણાં 5-10 મિનિટ જેવું થાય. તો ફાઇનલી મિત્રો રેપિડો વાળા ભાઈ આવી ગયા છે અને હવે અરવિંદભાઈ જાય છે રૂમે. સારું હાલો મળ્યા પછી આવજો. હાલો ભાઈ ને લોકેશન પર પહોંચાડે ના. હારો અરવિંદ પૂગીને ફોન કરજો મારો ભાઈ. હવે અમે જઈએ કારખાને કોને. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે પાછા કારખાને અને બસ આજના બ્લોગને અહીંયા જેન કરી દો. બસ આશા કરું છું તમને આજનો બ્લોગ ગમે છે. મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખવાનું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચાલો કે જય માતાજી અને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ બસ.